મિત્રો, રાજસ્થાનની જોધપુર જેલમાં દુષ્કર્મ કેસમાં સજા કાપતા આસારામ બાપુને કોર્ટે થોડા દિવસો પહેલા સારવારના નામે જામીન આપ્યા હતા. કોર્ટમાં તેમને જામીન એવી રીતે માંગ્યા હતા કે તેઓ બીમાર રહે છે, જેલમાં તેમની સારવાર બરાબર થઈ નથી શકતી, તેઓ ચાલી કે બોલી પણ શકવામાં અસમર્થ છે અને તકલીફો અનુભવે છે. તો કોર્ટે તેમની આવી બધી દલીલોના કારણે 12 વર્ષમાં પહેલીવાર જામીન મંજૂર કર્યા હતા. મિત્રો, ગત શનિવારે આસારામ બાપુ તેમના અનુયાયીઓ સાથે પાલનપુરના મહેશ્વરી હોલમાં પહોંચ્યા અને જામીનની શરતોને નેવે મૂકી અને નિયમો બધાને સાઈડમાં મૂકી અને સભા સંબોધી પોતાના ચેલાઓને રીઝવ્યા હતા. આ સમયે સ્થાનિક પોલીસ પણ મૂક પ્રેક્ષક બની અને ઊભી હતી, તેમજ મીડિયાઓને ફોટો લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસના જણાવ્યા અનુસાર કે આસારામને પાલનપુરમાં સભા કરવા માટે કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી. પેરોલ પર આવેલા આસારામને રાજસ્થાન પોલીસનું શરણું મળી ગયું હતું. દર્શક મિત્રો, છેલ્લા 12 વર્ષથી જેલમાં આસારામ બાપુ બહાર આવવા માટે વલખા મારી રહ્યા હતા, ત્યારે આસારામ બાપુને 31 માર્ચ સુધી પેરોલ મળ્યા છે. એ પેરોલ સારવાર માટે મળ્યા છે, જેમાં સભા કે સરઘસ પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ હાલ આસારામ અલગ અલગ જગ્યાએ તેમના અનુયાયીઓને મળવા જઈ રહ્યા છે. ફરીથી તેઓ પોતાના ચેલાઓને જાગૃત અવસ્થામાં લાવવા માટે મહેનત કરતા દેખાઈ રહ્યા છે, જેનું પહેલું ઉદાહરણ છે કે તેમને પાલનપુરમાં સત્સંગ કાર્યક્રમ યોજીને કોર્ટની શરતોનો ભંગ કર્યો હતો, પરંતુ આ મામલે હજુ પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત આસારામ બાપુ પાલનપુરમાં આવ્યા ત્યારે મીડિયા કર્મીને કવરેજ કરતા પણ અટકાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આસારામને 3 પોલીસ કર્મીઓની એસ્કોર્ટ આપવામાં આવશે. તેમાં એવી શરત હશે કે તે પુરાવા સાથે ચેડા નહીં કરે, ઉપરાંત કે તે પોતાના અનુયાયીઓને સામૂહિક રૂપે મળવાની મંજૂરી પણ નહીં મળે. એટલે કે આસારામ બાપુ ની સાથે 3 પોલીસ કર્મચારીઓ સતત રહેશે. તેઓ સભા કે સરઘસ નહીં કરી શકે, એ પોતાના વિરોધના પુરાવાઓ સાથે છેડછાડ પણ નહીં કરે, એનું એ પોલીસ જવાનો ધ્યાન રાખશે. સહિત તે પોતાના ચેલાઓને મળી શકશે નહીં. હવે આવી બધી કોર્ટની શરતોનો આસારામ બાપુએ પાલનપુરની સભામાં ભંગ કરીને પોતાનો એટીટ્યુડ દેખાડી દીધો હતો. દર્શક મિત્રો, ગાંધીનગરના આશ્રમમાં મહિલા અનુયાયી પર રેપ કેસના મામલે 7 જાન્યુઆરીએ આસારામને સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના જામીન આપ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે આસારામને તેમના અનુયાયીઓને ન મળવાની સૂચના આપી હતી. આ પછી જોધપુર રેપ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 14 જાન્યુઆરીએ 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. આ સમયગાળા દરમિયાન આસારામને દેશના કોઈ પણ આશ્રમમાં રહેવાની છૂટ આપવામાં આવી છે. સાથે તે હોસ્પિટલના કે આશ્રમના કોઈ પણ જગ્યાએ સારવાર કરાવી શકે છે. પણ આ જોતા લાગે છે કે બાપુને કોઈ સારવારની જરૂર નથી. આપને શું લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અને મિત્રો, એક નાનકડી વિનંતી છે, જો આપ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ.